પેજ નંબર 139 ઉપર આપણે હતા. એમાં સેકન્ડ પેરેગ્રાફ. પરમ ધર્મોના એટલે પરમ ગુણોના, આ ગુણોની વાત છે એટલે પરમ વિશેષણ મૂક્યું. આહા, શુદ્ધ આત્મા અને ગુણો પરમ ભાવે છે, બાકી બધા અપરમ ભાવે છે. આ ચારેય ભાવો પૂજનિક નથી એટલે આશ્રય કરવા યોગ્ય નથી. પરમ ધર્મોના બહુવચન છે ને. પરમ ધર્મોના સહજ જ્ઞાન, દર્શન વગેરેના ધર્મોના આધારભૂત. આ બધા ધર્મો આધારભૂત એટલે બધા ગુણોનો આધાર નિશ્ચયને પરમાત્મા દ્રવ્ય છે. હવે જે કેવળ જ્ઞાનની પર્યાયને આત્મા આધાર થાય છે તે શુદ્ધ સદભૂત વ્યવહાર નય છે, નિશ્ચય નથી. એ બે વાત નિર્મૂઢના બોલમાં કહેશે. નિર્મૂઢનો બહુ સારો છે. ભેરવી, હા, આ જે લાસ્ટ પેરેગ્રાફ છે એ પાછો લેવાનો તો બેને કીધું હતું કે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હા, તો આપણે પાછો એ લઈએ ને. 138 થી શરૂ થાય છે ને એ પેરેગ્રાફ. તો રૂઈ જોવા માંડી. તો એ વાત છે. કાલ બેને કીધું હતું પણ ટાઈમ પૂરો થઈ ગયો હતો ને એટલે વાત એમ થતી કે આપણે આજે લઈએ. બેને કીધું બહુ ઇમ્પોર્ટન્ટ છે પેરેગ્રાફ. આ શુદ્ધ ભાવ અધિકાર ઊંચો છે. જો ઉપયોગ બીજે ગયો તો નહીં સમજાય, અને ઉપયોગમાં સમજવા જેટલું બળ અને એકાગ્રતા નહીં તો પણ યથાર્થ નહીં સમજાય. ઉપયોગ બહાર જાય તો સમજાશે જ નહીં. જેટલી માત્રામાં આ શુદ્ધ ભાવને સમજવો જોઈએ તેટલી માત્રામાં તેનું વીર્ય કામ કરે, અને ઉપયોગની એકાગ્રતા હોય તો તેને જેમ છે તેમ પ્રથમ અનુમાનમાં ભાવભાસન થાય. બેન, આ એટલે શું કે જેટલી માત્રામાં આ શુદ્ધ ભાવને સમજવો જોઈએ તેટલી માત્રામાં તેનું વીર્ય કામ કરે એટલે એટલે સંપૂર્ણપણે અંતર્મુખાકાર થાય ને ઉપયોગ ત્યારે કામ બને. સંપૂર્ણપણે જ્યાં સુધી ઉપયોગ અંતર્મુખાકાર ન થાય ત્યાં સુધી જેટલું બળ અંદર જવાનું જોઈએ એટલું નથી. એમ પ્રયત્ન છે પણ એટલું પૂરો અંદર જતો નથી. પછી તે અનુમાન નામના ભાવભાસનનો અભાવ થઈ અને પ્રત્યક્ષ અવભાસન અનુભવ થાય એવો આ અધિકાર છે. તે અનુભવને આપે અને અનુભવને લાવે તેવો અધિકાર છે. શુદ્ધ ભાવની ભાવના કરનારને પરિણતિમાં અનુભૂતિ થયા વિના રહેતી નથી. આ આચાર્ય દેવ તો મોક્ષ. એક સેકન્ડ પ્લીઝ. મમ્મી, તમારો અવાજ નથી આવતો. વી કાન્ટ ઇવન હિયર યુ. બહુ કપાય છે તમારો અવાજ. બહુ કપાય છે મારો. ઇન્ટરનેટ બરોબર નથી. અત્યારે મને તો તમે કોઈ દેખાતા નથી. હું એક જ દેખાઉં છું. I can't see any one of you. અમને તો દેખાવશો તમે. તમારો નેટનો પ્રોબ્લેમ હશે કારણ કે અમને એકબીજા બધા દેખાય છે. તો હું પાછું ફરીથી રીકનેક્ટ કરું છું. હા, શુદ્ધ ભાવની ભાવના કરનારને પરિણતિમાં અનુભૂતિ થયા વિના રહેતી નથી. આ આચાર્ય દેવ તો મોક્ષની પ્રગટતા માટે શુદ્ધ ભાવની ભાવના કરે છે. સમકીર્તિ ચારિત્ર માટે શુદ્ધ ભાવને ભાવે છે, અને મિથ્યા દ્રષ્ટિ સમ્યક દર્શનને માટે શુદ્ધ આત્માની ભાવના ભાવે છે. મિથ્યા દ્રષ્ટિ પણ સમ્યક દર્શનની ભાવના ભાવતા નથી. મિથ્યા દ્રષ્ટિ પણ શુદ્ધ આત્માની ભાવના ભાવે છે.
આવી ભાવનામાં ને ભાવનામાં નિર્વિકલ્પ આવી ભાવનામાં ને ભાવનામાં નિર્વિકલ્પ ધ્યાનસ્થ અવસ્થા પ્રગટ થતા સહજ સમ્યક દર્શન થઈ જાય છે. એક મિનિટ, આ બે સેન્ટેન્સ અલગ અલગ નથી પડતા? સાંભળ હા. બેન, જેવી રીતે છે મિથ્યા દ્રષ્ટિ સમ્યક દર્શન માટે શુદ્ધાત્માની ભાવના ભાવે છે, પાછું મિથ્યા દ્રષ્ટિ પણ સમ્યક દર્શનની ભાવના ભાવતા નથી. અહીંયા કે છે ભાવે છે, પાછું અહીંયા એવું ભાવતા નથી, અને મિથ્યા દ્રષ્ટિ પણ શુદ્ધાત્માની ભાવના ભાવે છે. એટલે આ ત્રણ સેન્ટેન્સમાં ત્રણેયમાં કઈ ગડબડ નથી લાગતી? કે મને ગડબડ લાગે છે? ગડબડ નથી. આચાર્ય દેવ છે ને મોક્ષની પ્રગટતા માટે શુદ્ધ ભાવની ભાવના કરે છે. એટલે શુદ્ધ ભાવમાં એકાગ્ર થાય, બરોબર, શુદ્ધોપયોગ પ્રગટ થાય તો એને મોક્ષ પ્રગટ થાય, કારણ કે એને છઠ્ઠું સાતમું ગુણસ્થાન છે, બરોબર. એટલે એ શ્રેણી આવે ને પછી મોક્ષ થાય એનો. સમકિતિ ચારિત્ર માટે શુદ્ધ ભાવની ભાવના કરે છે. એટલે સમ્યક દર્શન થઈ ગયું છે તો હવે શુદ્ધ ભાવમાં શું કામ એકાગ્ર થવાનું, કે એનું ગુણસ્થાન બદલે ને ચારિત્ર વધતું જાય. અને મિથ્યા દ્રષ્ટિ સમ્યક દર્શનને માટે શુદ્ધ ભાવના ભાવે છે. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં એનો ઉપયોગ થાય ને જાય ને તો એને સમ્યક દર્શન પ્રગટ થાય. એટલે સમ્યક દર્શન છે ને એની ભાવના નો હોય, એનો ભાવ હોય, અને શુદ્ધાત્માની ભાવના હોય. એટલે શુદ્ધાત્મામાં એકાગ્ર થાવ. એમ કે છે ને અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, તો એ પર્યાયની ભાવ છે, પર્યાય પ્રગટ થાય એવો ભાવ છે. પણ ભાવના કોની હોય? એકાગ્રતા કેમાં થવાનું હોય? ભગવાન આત્મામાં. એમ એટલે શુદ્ધાત્માની ભાવના ભાવતા મિથ્યા દ્રષ્ટિને સમ્યક દર્શન થાય છે. મિથ્યા દ્રષ્ટિ પણ સમ્યક દર્શનની ભાવના ભાવતા નથી. એટલે સમ્યક દર્શનની પર્યાયમાં એકાગ્ર નથી થતા, એ દ્રવ્યમાં એકાગ્ર થાય છે. શુદ્ધાત્માની ભાવના ભાવે છે. લખ્યું ને કે એની આગળમાં મિથ્યા દ્રષ્ટિ સમ્યક દર્શન માટે શુદ્ધાત્માની ભાવના ભાવે છે, પણ પાછું અહીંયા લખ્યું કે ભાવના ભાવતા નથી. શુદ્ધાત્માની ભાવના ભાવીને મિથ્યા દ્રષ્ટિએ, એટલે શુદ્ધાત્મામાં એકાગ્ર થયો ને એટલે એને સમ્યક દર્શન થયું. પણ એ સમ્યક દર્શન માં એકાગ્ર નથી થતો. એમ સમ્યક દર્શન ની પર્યાયમાં એકાગ્ર ન થાય, ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં એકાગ્ર થાય. એટલે એમ કે છે સમ્યક દર્શન ની ભાવના ભાવતા નથી. એટલે સમ્યક દર્શનમાં એકાગ્ર થવાનું નથી, એકાગ્ર તો શુદ્ધાત્મામાં થવાનું. મિથ્યા દ્રષ્ટિ પણ શુદ્ધાત્માની ભાવના ભાવે છે. એ પણ ઉપાદેય ભૂત જ્ઞેય ભગવાન આત્માને બનાવે ને ત્યારે એને સમ્યક દર્શન થાય. આવી ભાવનામાં નિર્વિકલ્પ ધ્યાનસ્થ અવસ્થા પ્રગટ થતા સહજ સમ્યક દર્શન થઈ જાય છે. બરોબર. જાક બેન સરખું લખાવશો? હા બોલો ને, શું લખવું છે? એ આ જે સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ નું કીધું ને, એ આચાર્ય દેવ ને છઠ્ઠું સાતમું ગુણસ્થાન છે ને, આચાર્ય દેવ ને, તો ઈ શુદ્ધાત્મામાં એકાગ્ર થાય તો એને મોક્ષ પ્રગટતા થાય. બરોબર. સમકિતિ હોય, સમ્યક દર્શન થઈ ગયું છે, હવે ઈ શુદ્ધાત્મામાં એકાગ્ર થાય તો એને ચારિત્ર પ્રગટતા થાય. આટલું જલ્દી હું લખી ન શકું. મિથ્યા દ્રષ્ટિ હોય ઈ શુદ્ધાત્મામાં બધામાં એક સરખું લખવાનું છે, ખાલી નામ પર બદલા. સંકિત એકાગ્ર થાય તો ચારિત્ર થાય ને? હા, ચારિત્ર એને પ્રગટ થાય. અને પછી મિથ્યા દ્રષ્ટિ શુદ્ધાત્મામાં એકાગ્ર થાય તો એને સમ્યક દર્શન પ્રગટ થાય. મિથ્યા દ્રષ્ટિ અહમ કેમ કરે છે? શુદ્ધાત્મામાં અહમ. બરોબર. એમ આચાર્ય દેવ શુદ્ધાત્મામાં અહમ કરે છે. પણ હવે પછી આ જે ભાવના ભાવે છે ને નથી ભાવતા ને ઈ શું છે ગડબડી? જરાક સમજાવો. પર્યાયની ભાવના ન હોય, પર્યાયમાં એકાગ્ર થવાનું ન હોય, ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં એકાગ્ર થવાનું. ભાવનાનો અર્થ એકાગ્ર, નિર્વિકલ્પ, નિર્વિકલ્પતા એમાં દ્રવ્યમાં. ભાવના એટલે નિર્વિકલ્પમાં એકાગ્રતા.
નિર્વિકલ્પ સ્વરૂપ છે ને એમાં એકાગ્ર થવાનું. સમ્યક દર્શન ની તો પર્યાય છે, એક સમયની પર્યાયમાં થોડું એકાગ્ર થવાય. અને પછી તો ભાવ એટલે શું? ભાવના એટલે આ તો ભાવ એટલે સમ્યક દર્શન ની પર્યાયમાં એકાગ્ર ન થવાય. એ તો એક સમયની પર્યાય છે, તરત પલટી જાય. તો પલટતા ભાવમાં એકાગ્રતા કેવી રીતે થાય? ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની ભાવના ભાવે એટલે એમાં એકાગ્ર થાય. સમ્યક દર્શન છે ને, એક તો જેને પ્રગટ નથી કરવું એને ન થાય, અને બીજાને પ્રગટ કરવું છે એને ન થાય, કારણ કે એની નજર સમ્યક દર્શન ઉપર છે. એ નજર ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનો વિષય આપે તો સમ્યક દર્શન પ્રગટ થાય ને. શ્રદ્ધાનું શ્રદ્ધેય ભગવાન આત્મા છે, જ્ઞાનનું ઉપાદેયભૂત જ્ઞેય ભગવાન આત્મા છે, અને ધ્યાનનું ધ્યેય ભગવાન આત્મા છે. શ્રદ્ધેય, જ્ઞેય અને ધ્યેય બધું ભગવાન આત્મા છે. બેન, બહુ થાકી ગયા છો આજે તમે? બહુ થાકેલા હે? નહીં એવા છે ને, પહેલેથી એવા જ છે. હવે ऐसा તો બરાબર છે. અત્યાર સુધી બહુ લાગતું હતું અમને લોકોને બેયને. અમારું નામ જ ઈલા ઢીલા છે. ઈલા ઢીલા નામ એવું છે. ના કોઈ ઈલા ઢીલા નથી. બધાને પછાડી મોઢા પરથી એવું જ લાગે ઢીલા ઢીલા એમ. મોટા બાપુજી મને કે તું તો દામાણીની ભાણે જ નથી લાગતી. લોલી છો, લોલી. બધી આમ તૈયાર હોય એટલે હું આમ શાંતિથી બેઠી હું એક બાજુ. Looks are deceptive. બહારથી ધીરે દેખાય પણ અંદરથી મજબૂત. અંદરથી મજબૂત. બહારથી મોટા દેખાય કડક, અંદરથી મિથ્યા દ્રષ્ટિ પણ શુદ્ધાત્માની ભાવના ભાવે છે. આવી ભાવનામાં નિર્વિકલ્પ ધ્યાનસ્થ અવસ્થા પ્રગટ થતા સહજ સમ્યક દર્શન થઈ જાય છે. નિશ્ચય મોક્ષ માર્ગ રૂપે પરિણમે ત્યારે તેને ઉપચારથી કરતા પણ કહેવામાં આવે છે. આ અધિકાર બહુ ઊંચો છે. જેટલું આમાંથી કાઢે એટલું ઓછું લાગે. ભાવો બ્રહ્માંડ ના ભર્યા. આ તો બધા અનાદિના ઝેર ઉતારનારા ગૂઢ મંત્રો છે. આ બધા મંત્રો સર્વજ્ઞ કથિત છે. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવેલી આ વાત છે, અને સંતોએ અનુભવીને આ શાસ્ત્ર લખ્યા છે. સર્વજ્ઞની વાણી છે ને એને અનુસાર જ વાત લખે છે, પણ પોતાના અનુભવથી લખે છે. અનુભવથી પ્રમાણ કરીને લખે છે. કે શ્વેતાંબરના શાસ્ત્રો હોય ને એમાં એમ આવે કે સર્વજ્ઞ ભગવાને કીધું એ હું કહીશ. દિગંબરના શાસ્ત્રોમાં એમ આવે કે સર્વજ્ઞ ભગવાને કીધું છે એવું અનુભવથી હું મારા નિજ વૈભવથી વાત કરીશ. બરોબર. પરમ ધર્મોના એટલે પરમ ગુણોના આ ગુણોની વાત છે. એટલે પરમ વિશેષણ મૂક્યું. આહા, શુદ્ધ આત્મા અને ગુણો પરમ ભાવે છે, બાકી બધા અપરમ ભાવે છે. આ ચારેય ભાવો પૂજનિત નથી, એટલે આશ્રય કરવા યોગ્ય નથી. પરમ ધર્મોના બહુ વચન છે ને. પરમ ધર્મોના સહજ જ્ઞાન દર્શન વિગેરેના ધર્મોનો આધારભૂત. આહા, આ બધા ધર્મોનો આધારભૂત એટલે બધા ગુણોનો આધાર નિશ્ચયનયે પરમાત્મા દ્રવ્ય છે. હવે જે કેવળ જ્ઞાનની પર્યાયને આત્મા આધાર થાય છે તે શુદ્ધ સદ્ભુત વ્યવહાર નય છે, નિશ્ચયનય નથી. એ બે વાત નિર્મૂઢના બોલમાં કહેશે. નિર્મૂઢનો બોલ બહુ સારો છે. બધા બોલમાં ખાલી દ્રવ્યની જ વાત કરી છે. નિર્મૂઢના બોલમાં દ્રવ્ય ને કેવળ જ્ઞાન, પૂર્ણ દ્રવ્ય ને પૂર્ણ કેવળ જ્ઞાનની વાત કરી છે.
અને 181 માં આધાર આધેય કોને કીધું? 181 ગાથામાં સમયસાર 181. હા હા, એ તો લખ્યું ને. હમણાં આટલા બધા બોલતો કરી ગયા, પૈસા ગોતો છો ક્યાં? પણ કારણ કે બહુ બધા કર્યા ને એટલે ગોટાળો થાય છે. બધા એના જ હતા બોલ. દર વખતે કઈક બીજું કાઢવાનું હોય પાછું ભેરવી. એના જ બોલ હતા, બીજા નહોતા. 181 લખ્યું તો ખરા મેં. આ લખેલું છે આપણે. ઓલું છે ને 183 સુધી લખ્યું. 72, 92 હવે બધા મળશે. 72, 92, 150 પણ 181 ક્યાં લખ્યું છે? નહીં મળે. એમાં નહીં મળે તમને. આધાર હા, 181 મૂળ ગાથા. એમાં નહીં મળે તમને. તો મૂળ ગાથા કાઢો. ઉપયોગમાં ઉપયોગ છે. હા, ઉપયોગમાં ઉપયોગ. એમાં ઉપયોગ એક પર્યાય છે ને એક દ્રવ્ય છે, એમ તમે કીધું. મેં પ્રશ્ન હું પૂછ્યો ખબર છે? તમે પ્રશ્ન એમ પૂછો, પ્રશ્ન યાદ છે? એક વસ્તુ બીજી વસ્તુની નથી. 181 માં એમ કીધું. પણ એના કનેક્શન નું આ છે. પ્રશ્ન શું પૂછ્યો? શું પ્રશ્ન પૂછ્યો? ફરીથી પૂછો. તમે તો 181 ગોતો. અમે પ્રશ્ન નથી યાદ અને જવાબ ગોતો ક્યાંથી મળશે? એટલે પ્રશ્ન ફરીથી કયો. બધું બેને છે. ઓલો હીરો ભોગે 181 ગાથામાં આધાર આધેય સંબંધ કોને કીધો હતો? આધાર આધેય સંબંધ. આધાર આધાર તો પેલા કોને કીધું મારું. કીધો? હું બોલી આધાર આધાર અહીંયા પુસ્તક ખોલીને બોલી. ઉપયોગમાં ઉપયોગ. આધાર આધાર પેલું મેં એ વાંચ્યું. આધાર આધાર સંબંધ નથી એવું. આવ્યું એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી એક સાથે બીજાને આધાર આધેય સંબંધ પણ નથી જ. તેથી દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ દ્રઢપણે રહેવારૂપ જ આધાર આધેય સંબંધ છે, એમ અહીંયા લખ્યું છે. એટલે એક વસ્તુની બીજી વસ્તુમાં નથી, પણ એ તો ઉપયોગ પ્રમાણની બહારની વાત થઈ ગઈ. કારણ કે અહીંયા તો એમાં તો ના પાડી આધાર આધેય નથી એમ કીધું. હું તો આધાર આધેય અને છે, અને આધાર આધેય છે કે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ દ્રઢપણે રહેવારૂપ જ આધાર આધેય સંબંધ છે. એટલે આધાર આધેય સંબંધ પોતાની અંદર છે, પોતાનું છે. પ્રતિષ્ઠા પોતાની પ્રતિષ્ઠારૂપ. પોતાની અંદરમાં કેવી રીતે છે? આ પેરેગ્રાફમાં વાંચ્યું ને તમે, એનાથી ઊંધું છે. અહીંયા એમ લખ્યું છે કે જ્ઞાન કે જે જાણન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેલું છે તે જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે જ્ઞાનમાં જ છે. જ્ઞાનમાં પોતાની સાથેનું અભિન્નપણું હોવાને લીધે પોતાના જ્ઞાનમાં જ આધાર આધેય સંબંધ છે. જ્ઞાનનું સ્વરૂપ જાણન ક્રિયા છે અને છે. કોણ અને આધેય કોણ? એમાં આધાર નિશ્ચયથી. હવે જો દ્રવ્યને આધાર કીધો અને પર્યાય ને આધેય કીધું તો એ વ્યવહાર નું કથન થઈ જાય, અને પર્યાય પોતાના આધારે પોતે તો એ પોતાનું નિશ્ચય, અને દ્રવ્ય પોતાના આધારે પોતે આધાર આધેય તો પોતાનું દ્રવ્યનું નિશ્ચય. આખી ગાથા વાંચીને આખો જવાબ આપો ખોટો છે જવાબ. હવે ટીકા વાંચું આની. ગોતી કાઢો કોને આધાર કીધું ને કોને આધેય કીધું. મોટેથી વાંચો. જ્ઞાન આધેય છે અને જાણન ક્રિયા આધાર છે. બેન શું કામ નહીં પૂછતા? આમાં લખ્યું છે. એમાં નથી લખ્યું. લખ્યું છે એમાં એવું નથી લખ્યું. નું સ્વરૂપ જાણન ક્રિયા છે માટે અને જાણન ક્રિયા આધાર છે એવું. મમ્મી આપણે વાંચીને કહીએ તો પણ વી આર રોંગ. બેન કે છે નથી તો નથી.
એમ તો મેં કોઈ આમાં બોલો. લખેલું છું બેન કે લખેલું હવે આપણે ટીકા વાંચીએ. પહેલેથી વાંચ. ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી, અર્થાત એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધ નથી, કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનઉત્પત્તિ છે, અર્થાત બંનેની સત્તા જુદી જુદી છે. અને એ રીતે એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી એક સાથે બીજીને આધારાદેય સંબંધ પણ નથી જ. તેથી દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠારૂપ દ્રઢપણે રહેવારૂપ જ આધાર આધેય સ્વરૂપ છે. તો અહીંયા વસ્તુ, દ્રવ્ય અને ગુણ અને પર્યાય એમ ન લેવાય કે દ્રવ્યમાં આખું વાંચી માટે જ્ઞાન કે જે જાણન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેલું છે તે જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે જ્ઞાનમાં જ છે. ક્રોધાદિક કે જે ક્રોધાદિક ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે તે ક્રોધાદિક ક્રિયાનું ક્રોધાદિથી અભિન્નપણું હોવાને લીધે ક્રોધાદિકમાં જ છે. જ્ઞાનનું સ્વરૂપ જાણન ક્રિયા છે, માટે જ્ઞાન આધેય અને જાણન ક્રિયા આધાર. આવી ગયું. બસ તો એટલું. જ્ઞાન આધેયમાં અહીંયા ગુણ લેવાનો, જ્ઞાન ગુણ, કારણ કે અહીંયા લખ્યું છે કે અથવા દ્રવ્ય જ્ઞાનનું સ્વરૂપ જાણન ક્રિયા છે, માટે જ્ઞાન આધેય અને જાણન ક્રિયા આધાર. તો જાણન ક્રિયા તો પર્યાય થઈ, બરાબર, જ્ઞાનની પર્યાય. પર્યાય આધાર અને જ્ઞાન માટે જ્ઞાન આધેય. તો અહીંયા જ્ઞાન એટલે દ્રવ્ય કે ગુણ? બે ભેગું જોઈને દ્રવ્ય અને ગુણ તો બે ભેગા છે. એટલે દ્રવ્ય અને ગુણ છે એ આધાર આધેય થયા. અને અહીંયા શું કીધું આ પેરેગ્રાફમાં વાંચ્યું ક્રિયા. પાછું તે જાણન હવે અહીંયા આવે નીચે નિશ્ચય નહીં પરમ ધર્મો, સહજ દર્શન વગેરે વગેરેના ધર્મો આધારભૂત છે. આ બધા ધર્મોનો આધારભૂત એટલે બધા ગુણોનો આધાર નિશ્ચયને પરમાત્મ દ્રવ્ય છે. એટલે અહીંયા ગુણનો આધાર દ્રવ્યને કીધું, બરોબર, અને આ ગુણનો આધાર પર્યાયને કીધું, ઉલટું કરી નાખ્યું. અહીંયા બધા ધર્મનો આધારભૂત એટલે બધા ગુણોનો આધાર નિશ્ચય પરમાત્મ દ્રવ્ય છે. તો એટલે અહીંયા ગુણ અને દ્રવ્ય બેને છૂટા પાડી દીધા. આ દ્રવ્યને આધાર કીધું અને ગુણ છે એ આધેય, બરોબર. અને કેવળ જ્ઞાનની પર્યાય ને આત્માને આધાર છે, બરોબર, આત્માના આધારે છે. કેવળ જ્ઞાનની પર્યાયની કોનો આધાર છે? આત્માનો. અને અહીંયા સવરની પર્યાય પ્રગટ થઈ ને જાણન ક્રિયાની, તો એને આધાર કીધું ને ઓને આધેય કીધું. ત્યાં ઉલટું કીધું. એમ છે એવું શું કામ કીધું? અહીંયા શું કામ એને આમ કીધું? પર્યાયને આધાર કીધું ને દ્રવ્ય અને ગુણને આધેય કીધું. અહીંયા એમ કે છે કે ગુણોનો આધાર દ્રવ્ય છે અને કેવળતાની પર્યાયનો આધાર દ્રવ્ય છે. હા, દ્રવ્ય છે. તો એવું શું કામ કીધું? કારણ કે આ તો એકમેક જ છે ને, જુદા નથી. બેઉ એકમેક જ છે, બે જુદા નથી. શુદ્ધ સદભૂત વ્યવહાર નહીં. અહીંયા શુદ્ધ સદભૂત વ્યવહાર નહીં ના અપેક્ષાથી એમ કીધું, પણ નિશ્ચય એમ નથી, એમ નીચે લખ્યું છે. હા, એ તો લખ્યું છે, પણ તોય અહીંયા દ્રવ્યને આધાર કીધું ને પર્યાયને આધેય કીધું. દ્રવ્યને આધાર કીધું ને ગુણને આધેય કીધું, બરોબર. અહીંયા પર્યાયને આધાર કીધું અને દ્રવ્ય અને ગુણને આધેય કીધું. આ ઉલટું કેમ કીધું? એમ વાત કીધું. દ્રવ્યને આધારે જોઈ ને ગુણ ને પર્યાય તો, બરોબર. આધેય એટલે જેના આધારે વસ્તુ ઊભી હોય તે, એમ. જાણન ક્રિયા આધાર છે અને એના આધારે ઓલો દ્રવ્ય અને ગુણ છે.
એક સમયની પર્યાય છે ને એના આધારે દ્રવ્ય ને ગુણ છે એમ કીધું. તો એવું હોય નહીં, છતાં એવું કીધું. એનું કારણ શું? કારણ કે જે શુદ્ધ પર્યાય છે પોતાને દ્રવ્ય સ્વરૂપે જ જુએ છે. ના, અહીંયા એમ લખ્યું છે, આની નીચે એનું કારણ આપ્યું છે ટીકામાં, બોલો. કે જાણન ક્રિયા આધાર હોવાથી એમ ઠર્યું કે જ્ઞાન જ આધાર છે, કારણ કે જાણન ક્રિયા અને જ્ઞાન જુદા નથી. એટલે અહીંયા જાણવા જે પર્યાયની જાણવાની ક્રિયા છે અને જ્ઞાન ગુણ દ્રવ્ય બેને એકમેક કરી નાખ્યું, એટલે પ્રમાણનું દ્રવ્યની વાત કરી. પણ જે પર્યાય પ્રગટ થઈ ને ત્યારે ખબર પડી કે ભગવાન આત્મા છે. પેલા તો નહોતી ખબર પડી. એટલે એ પર્યાયને આધાર કીધું અને દ્રવ્ય ગુણ ને આધાર કીધું એમ. અચ્છા, એટલે કારણ કે એ પર્યાયમાં ખબર પડી એટલે એને આધાર કીધું. પણ પ્રગટ થઈ છે એ અપેક્ષાથી તો દ્રવ્યથી જ આના આધારે જ ઉત્પન્ન થાય એમ. દ્રવ્ય ગુણ પર્યાય એમ પણ જાણવાની અપેક્ષાએ એને આધાર કીધું. તો ઉત્પન્ન તો દ્રવ્યમાં જ થાય ને. પણ પર્યાય છે ને, સંવરની પર્યાય પ્રગટ થઈ ને ત્યારે ખબર પડી ને કે ભગવાન આત્મા હું છું એમ. સમ્યક દર્શન થયું ત્યારે ખબર પડી ને, બરોબર. એટલે સમ્યક દર્શન ની પર્યાય ને આધાર કીધો અને દ્રવ્ય ગુણ ને આધાર કીધો. આવું બધું બેન જયારે સમય દર્શન પ્રગટ થાય તો આવું બધું યાદ આવે. ત્યારે ક્યાં વિકલ્પ રાખવો છે? ત્યાં તેની મેળે જ વયો જશે. સમ્યક દર્શન મોક્ષ માર્ગ શરૂ થાય ત્યારે જ થાય ને સમ્યક દર્શન થાય. મોક્ષ મહેલ કી પ્રથમ સીડી એમ કીધું. સૌથી પહેલું પગથિયું સમ્યક દર્શન છે. તો એ સમ્યક દર્શન ક્યારે પ્રગટ થાય? એમાં આગળ ન કીધું કે શુદ્ધાત્માની ભાવનાથી સમ્યક દર્શન પ્રગટ થાય, શુદ્ધાત્માની ભાવનાથી ચારિત્ર પ્રગટ થાય ને શુદ્ધાત્માની ભાવનાથી મોક્ષ પ્રગટ થાય. બરોબર. તમારામાં જ્ઞાન છે કે નહીં? જ્ઞાન છે કે નહીં? તો જ્ઞાન જાણે કે નહીં? તો મૂળ નથી, તમે અમૂળ છો. બરોબર. એક વાત દ્રવ્યનું વિશેષણ નિર્મૂળતા તે કહેશે, બીજી વાત કેવળ જ્ઞાનની પર્યાય જે પ્રગટ થઈ તે નિર્મૂળ અવસ્થા છે તેમ કહેશે. આ પરમ ધર્મોના આધારભૂત નીચ પરમ તત્વને, આહા, આ ગુણોનો આધાર ગુણી છે, ગુણોનો આધાર ગુણી છે તેમ ભેદ કરીને સમજાવે છે. આ આધાર અને આ આધેય તેવો ભેદ પણ જ્યાં દેખાતો નથી. દ્રવ્ય આધાર છે અને તે ગુણને આધાર આપે છે. ગુણ ગુણીમાં રહેલા છે તે પણ સમજાવવાની એક પ્રકારની પદ્ધતિ છે. બાકી અભેદ વસ્તુમાં ગુણ અને ગુણી વચ્ચે આધાર આધેય સંબંધનો પણ પરમાર્થે અભાવ છે. સમજાવવા માટે ભેદ પાડીને સમજાય. અભેદ છે, અભેદ ને જોતા ભેદ દેખાતો નથી. સમ્યક દર્શન થાય ત્યારે આત્મા દેખાય કે નહીં એમ કીધું ને. પણ સમ્યક દર્શન કયો કે આત્મા કયો કે અનુભૂતિ કયો, બધું એક જ છે. ત્યાં એવા ભેદ નથી કે આ પર્યાય છે, આ દ્રવ્ય છે, આ ગુણ છે, એવા ભેદ નથી દેખાતા. પરમ ધર્મના એટલે પરમ ગુણોના આધારભૂત નીચ પરમ તત્વને, એટલે કે આ ગુણો મારા આધારે રહેલા છે, નીચ પરમ તત્વને આધારે મારા ગુણો રહેલા છે. મારા ગુણો છે તે ગુણની પર્યાયના આધારે નથી, રાગને આધારે નથી. ત્યાં એમ કીધું કે પર્યાયના આધારે ગુણ છે એમ કીધું. 181 નથી એમ. આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માની વાત છે, ત્યાં પરિણામીની વાત છે, આ અપરિણામીની વાત. મારા ગુણો છે તે ગુણની પર્યાયના આધારે નથી, રાગને આધારે નથી, નિમિત્તના આધારે નથી, પરંતુ મારા આધારે રહેલા છે. શું કહ્યું? જે આ ગુણો છે
તે કેવળ જ્ઞાનની પર્યાયના આધારે છે. એમ નથી. સમ્યક દર્શનની પર્યાયના આધારે શ્રદ્ધા નામનો ગુણ નથી. શ્રદ્ધા નામના ગુણને પર્યાયનો આધાર નથી. કેમ કે પર્યાય વિનશ્વર છે, અને જો એના આધારે ગુણ હોય તો ગુણનો પણ નાશ થઈ જાય. સમ્યક દર્શનના આધારે શ્રદ્ધા નામનો ગુણ નથી, પરંતુ શ્રદ્ધા ગુણને આધારે નિજ પરમાત્મ દ્રવ્ય નો છે. કેમ કે હું પણ નિત્ય અને ગુણ પણ નિત્ય છે. તેથી નિત્યનો આધાર નિત્ય જ હોય. નિત્યનો આધાર અનિત્ય હોઈ શકે નહીં. તો પછી નિમિત્તનો આધાર તો ક્યાંથી હોય? આ બહુ ઊંચા પ્રકારની વાત છે. ભારતીબેન, એ કોણ કે છે નિત્યનો આધાર નિત્ય હોય? આત્મા. પર્યાય બોલે છે, આત્માની. નિત્યનો આધાર નિત્ય હોય પર્યાય કે છે. આત્માને ક્યાં કહેવાની જરૂર છે? એને કઈ પર્યાયમાં હું કણું કર્યું છે ને, એટલે હવે પોતાનું હું કણું એમાંથી છોડી અને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં હું કણું કરે છે, એટલે કે છે કે નિત્યનો આધાર નિત્ય હોય, એટલે હું નિત્ય છું એમ. પર્યાય એમ જ કરે છે. અનિત્ય પર્યાય નિત્યનો નિર્ણય કરે છે કે હું નિત્ય છું એમ. અરે નિમિત્તનો પક્ષ તો છૂટી જાય, શુભ ભાવનો પક્ષ પણ છૂટી જાય. શુદ્ધ પર્યાય જે પ્રગટ થાય છે એ શુદ્ધ પર્યાયનો પક્ષ પણ છૂટી જાય તેવી વાત છે. શુદ્ધ પર્યાયનો પક્ષ છૂટી જશે અને શુદ્ધ પર્યાય તો પ્રગટ થશે. શુદ્ધ પર્યાયનો અભાવ નહીં થાય. શુદ્ધ પર્યાયનો પક્ષ પણ છૂટે છે. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં એકાગ્ર છે એટલે પર્યાય શુદ્ધ જ થઈ ગઈ. એને કરવી ન પડે. ભાવ નામની શક્તિ છે એટલે નિર્માણ પર્યાય થાય જ. શુદ્ધ પર્યાય છે તે જ્ઞાનનું જ્ઞેય છે. હવે તે શુદ્ધ પર્યાયનો જો પક્ષ હોય તો શુદ્ધ પર્યાય પ્રગટ થતી નથી, પરંતુ શુદ્ધ પર્યાયમાં આત્મબુદ્ધિ થઈ જાય છે. તેથી તે જ્ઞાનનું જ્ઞેય થઈ શકતી નથી. આમાં તો ભાવો બ્રહ્માંડ ના ભર્યા. મારે સમ્યક દર્શન પ્રગટ કરવું છે તો એ પર્યાયમાં આત્મબુદ્ધિ થઈ ગઈ, બરોબર. પણ હું શ્રદ્ધેય છું એમ પર્યાય સ્વીકારે ને તો સમ્યક દર્શન પર્યાય પ્રગટ થાય. સમ્યક દર્શન ની પર્યાય નો વિષય સમ્યક દર્શન નથી. સમ્યક દર્શન ની પર્યાય નો વિષય ત્રિકાળી ભગવાન આત્મા છે. ભગવતી માતાએ એક દ્રષ્ટાંત આપ્યું છે. જેવી રીતે અબરખનું પડ હોય તે અંદરમાં હજારો પડથી ભરેલું હોય છે. જેમ જેમ તે પડને ઉખેડતા જાવ, સાચવીને ધીમે ધીમે એક એક પડને પાછું તે અખંડ પડને સાચવે એટલે તેના ટુકડા ન થાય, પણ જે એક એક ઝીણું ઝીણું પડ છે ને તે ઉખડતું જાય છે. તેમ આ સર્વજ્ઞ ભગવાનની વાણી સીધી આવી છે. તે વાણીને કુંદકુંદ ભગવાને ઝીલી છે અને ગુરુદેવે કહી છે. તેમાં બ્રહ્માંડના ભાવો ભર્યા છે. સમયસારની સ્તુતિમાં આપણા પંડિત રત્ન લખે છે કે હે સમયસાર ભગવાન, તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા છે. ગણધર કહે છે મારી શક્તિ નથી તો પછી તું તો છગમસ છો, નાનો છો, તારી શક્તિ કેટલી હોય? આમાં તો ભાવો બ્રહ્માંડ ના ભર્યા છે. જેમ જેમ આનું ઊંડાણથી અધ્યયન કરવામાં આવે છે તેમ તેમ શુદ્ધ આત્મામાંથી શુદ્ધ આત્માને જાણનારી જ્ઞાનની પર્યાયના પડ ઉખડતા જાય છે. તેઓ કુશળ છે તેમ 187 કહ્યું છે. બેનશ્રીનો 127 નંબરનો બોલ છે ને એમાં
હા શેમાં બેનશ્રીનો બેનશ્રીના વતનામૃત માં બોલ નંબર 187. હું નહીં ગોતવા જાઉં. 187. કાઢું આમાં મારા મોબાઈલ ઉપર હે કાઢું કાઢવું હોય તો કાઢો. આમાંથી કાઢી દો. અચ્છા બુક છે એવું ભાઈ લઈ આવું છે તમારી પાસે તો લઈ આવો ને. જ્ઞાનની શક્તિ છે ને અચિંત્ય છે, એટલે એ બધું ગ્રહણ કરી લે એવું છે. જેમ જેમ આત્માના લક્ષ્ય તમે સ્વાધ્યાય કરો ને એમ એની મેળે મેળે ખીલતું જાય. આ અબ્રક શું છે બેન? અબ્રક અબ્રક નથી જોયું? આમાં આવું હોય અબ્રક, એના પડ આમ ઉખડતા જાય બધા. છૂટા છૂટા થાય. એટલે એનું પર શું એ વસ્તુ શું ખાવાની છે, શું કરવાની વસ્તુ? ખાવાની ન હોય, જમીનમાંથી નીકળે. જમીનમાંથી નામ પડ હોય આમ. નામ એકદમ અલગ પ્લાસ્ટિક હોય, પ્લાસ્ટિક એના જેવા પડ હોય. આ મળી ગયું 187 187. હારું. અબ્રક છે ને એ ખનિજ છે. આ મૂવી આ ખાણમાં છે એટલે મને નથી યાદ આવતી. ખાણમાંથી નીકળે. ઇંગ્લિશ હારું. 87. 187. લાઈવ સંગીતા લાઈવ લે આવ્યા? હા હા વાંચો. ઊંડી આત્માના અભ્યાસમાં પરાયણ છે. તેઓ વારંવાર આત્મામાં જાય છે. સવિકલ્પ દશામાં પણ મુનિપણાની મર્યાદા ઓળંગીને વિશેષ પાર જતા નથી. મર્યાદા છોડી વિશેષ પાર જાય તો પોતાની મુનિ દશા જ ન રહે. આગળ વાંચવાનું છે. 100 પૂરું થઈ ગયું. હા આગળ છે વાંચે. હા ના એટલે બોલ પૂરો થઈ ગયો. હા પૂરો એમાં ના બોલ પૂરો. પણ પછી એમાં ગુરુદેવનું જે છે એ વાંચે. ગુરુદેવનું પ્રવચન છે. મુનિ આત્માના અભ્યાસમાં પરાયણ. એ નહીં, એના બોલમાં છે જુઓ. એક અબ્રકના બોલ હોય ને એ જુઓ. તો કેટલામું છે? આમાં નથી લખ્યું બેન. આમાં આટલું નંબર ખોટો છે એમ. હા એટલે બીજા નંબરમાં હશે, બીજા હા બીજા કેમાં ખસે. કાલ ગોતી રાખજો. હા કાલે ગોતું. અબ્રકનો દ્રષ્ટાંત હોય ને એ હમ. મૂળ બોલ હોય ને એમાં હા એક સેકન્ડ. ગુરુદેવ 160 નંબર પ્રવચન સારનો આધાર આપ્યો બરોબર. અને ગાથા બોલ્યા પરમાર્થ પ્રતિક્રમણની. હા બે માં સરખું સરખું હશે ને તો નંબર ફરી જાય. એક મિનિટ. નહીં મળે, જવા દે. ના અત્યારે નહીં મળે. ગોતી લેજો. એટલે આ બોલ એકચ્યુઅલી આ નથી, કોઈ બીજો બોલ છે. હા નથી. શબ્દ તારે ગોતવાનો છે. અબ્રક ને અબ્રક. અબ્રક વાળો બોલ હોય ને એ લેજો. નિભવવા. એ પરમ ધર્મોના આધારભૂત નિજ આત્માને જાણવામાં સમર્થ હોવાથી આત્મા નિર્મૂઢ છે. જાણવામાં સમર્થ એટલે જાણવાની શક્તિથી સમર્થ, જાણવાની ક્રિયાથી નહીં. ક્રિયા પછી આવશે. આત્મા આત્માને જાણે તેવી આત્મામાં સામર્થ્ય શક્તિ રહેલી છે. તેથી આત્મા નિર્મૂઢ છે. આત્મા આત્માને ન જણાય એવો પ્રતિભાસ થાય. હા સ્વ પર પ્રતિભાસ. આપણનો પ્રતિભાસ. સમ્યક દ્રષ્ટિના ગુણમાં આવે ને નિર્મૂઢ. હે સમ્યક દ્રષ્ટિના 8 ગુણ છે એમાં આવે ને. ઈ પર્યાયની વાત છે. આ દ્રવ્ય ને નિર્મૂળ અને ઈ શુભ ભાવ રૂપ છે. આ શુદ્ધ ભાવની વાત છે. આત્મા આત્માને ન જણાય એવો આત્મા જ નથી. તેવો આત્માનો સ્વભાવ જ નથી. આત્મા આત્માને જાણે તેવું જ આત્મામાં સામર્થ્ય છે. અને આત્મા આત્મામાં જણાય જાય
તેવું બેવડું સામર્થ્ય છે. તેથી આત્મા જ્ઞાતા પણ છે અને આત્મા જ્ઞેય પણ છે એવા સામર્થ્યથી ભરેલું નિર્મૂઢ આત્મા છે. આ નિર્મૂઢ તે ત્રિકાળીનું વિશેષણ છે. સ્વભાવથી જ નિર્ગુણ છે. એટલે એમાં અલિંગ્રહણ નો છઠ્ઠો બોલ આવે, પ્રકાશ નામની શક્તિ છે ને ઈ આવે. એક શક્તિ દ્રવ્ય ગુણ પર્યાયમાં વ્યાપ્ય છે. શું 47 શક્તિમાં છઠ્ઠો બોલ એક શક્તિ 47 શક્તિ નહીં, અલિંગ્રહણ. અલિંગ્રહણ 47 શક્તિમાં 12મી શક્તિ છે. હા. પ્રકાશ શક્તિ 12મી. છઠ્ઠો કે સાતમો? 12મી શક્તિ. અલિંગ્રહણ નો બોલ 12મો અને 47 શક્તિમાં 12મી શક્તિ. ના, અલિંગ્રહણ નો છઠ્ઠો બોલ. છઠ્ઠો, હા. અને 47 શક્તિમાં 12મી શક્તિ. અલિંગ ગ્રાહ્યપણ. એક શક્તિમાં અનંત શક્તિનું રૂપ છે. આ નિર્મૂઢ તે ત્રિકાળીનું વિશેષણ છે. શું છે? પર્યાયનું વિશેષણ હવે આવશે. મૈત્રી 12મી શક્તિ. હા મળી. હા, વાંચો. અલિંગ્રહણ ના બોલ વાંચવાનું છે. 12મી શક્તિ વાંચો પેલા. તમે કાઢીને ભાભી, હા તો વાંચો. એમ કે એક શક્તિમાં અનંત શક્તિનું રૂપ છે. અરે 12મી શક્તિ વાંચો. શક્તિમાં એક આટલું જ લખેલું છે. તમે જે સમયસારની 47 શક્તિમાંથી 12મી શક્તિ કાઢો. એક મિનિટ. સમજદારી બોલ કાઢો. તમે ત્યાં સુધી અલિંગ્રહણ નો બોલ વાંચો મમ્મી. એ તો મેં કાઢ્યું છે. વાંચો. છઠ્ઠો બોલ વાંચું. છઠ્ઠો આ. લિંગ દ્વારા નહીં પણ સ્વભાવ વડે જેને ગ્રહણ થાય છે તે અલિંગ્રહણ છે. આ રીતે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. એટલે નિર્મૂળ છે એમ ભગવાન આત્મા. એના ઉપર ગુરુદેવનું પ્રવચન છે ને એ વાંચી જાજો, અને પ્રકાશ શક્તિ ઉપરનું પ્રવચન વાંચી જાજો. કાઢી પ્રકાશ શક્તિ. આમાં છેલ્લે આવશે ને કે ઓલા 11મા ભાગમાંથી કાઢો. શું 47 શક્તિ 47 શક્તિ સમયસરમાં છેલ્લે આવે. આ લે, આ આવ્યું. આ નંબર છે એને 14. પરિશિષ્ટમાં હશે. ક્ષેત્ર અને કાળથી અમર્યાદિત છે એવા ચિદ વિલાસરૂપ ચૈતન્યના વિલાસરૂપ અસંકુચિત વિકાસત્વ શક્તિ. પ્રકાશ શક્તિ. પ્રકાશ શક્તિ છે ને, એટલે અહીંયા જો પહેલા ચિત્તી દિશી બારમી તો હારી, હા. સ્વયં પ્રકાશમાન વિશદ સ્પષ્ટ એવા સ્વસંવેદનમયી સ્વાનુભવમયી પ્રકાશ શક્તિ. એ બધા આ નિર્મૂળના બોલને લાગુ પડે. અને ઓલા ધ્યેયપૂર્વક જ્ઞેયમાં છે ને પ્રત્યક્ષ પ્રતિભાસમય બોલ છે ને એ એને લાગુ પડે. પ્રત્યક્ષ પ્રતિભાસમય સકલ 320 ગાથા 320 ગાથા. હા, એમાં ધ્યેયપૂર્વક જ્ઞેયમાં એ પ્રત્યક્ષ પ્રતિભાસમયના 4 બોલ છે એ વાંચી જવાના એમાં ધ્યેયપૂર્વક જ્ઞેયમાં. બેન, અહીંયા નિર્મૂઢ એટલે મૂઢ નહીં, બરાબર? મૂઢ એટલે નિર્મૂઢ એટલે સમજણ વાળો, જ્ઞાન વાળો. તો એમાં પ્રકાશ શક્તિનું કનેક્શન કેમ આવે છે? નિર્મૂઢ એટલે શું કે પોતાના આત્માને ન જાણે એને નિર્મૂઢ કહેવાય, અને આત્માને ન જાણે એને મૂઢ કહેવાય. તો આત્મામાં તો એવી શક્તિ જ છે કે એમાં સ્વપરનો પ્રતિભાસ થઈ રહ્યો છે. એવું સામર્થ્ય જ છે કે પોતે જ જાણે ને પોતે જ જણાય એવું સામર્થ્ય છે.
હવે એને લક્ષપૂર્વક જાણે ને તો એનું નામ જાણન ક્રિયા કહેવાય. અને ઓલું તો સ્વભાવથી જ છે એવો પોતે, એટલે એ નિર્મૂળ છે ભગવાન આત્મા. જાણે ને જણાય એવું ફંક્શન અનાદિ અનંત ચાલુ જ છે. અને એવી એમાં પ્રકાશ નામની શક્તિ છે એટલે એ પ્રત્યક્ષ જ્ઞાતા છે. પછી પ્રત્યક્ષ પ્રતિભાસમાન કીધું તો ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ. જયારે સમ્યક જ્ઞાન પ્રગટ થયું ત્યારે ખબર પડી કે આવું સ્વરૂપ તો મારું પહેલેથી જ હતું એમ. જયારે પર્યાયમાં ભગવાન આત્મા જણાણો ત્યારે એને ખબર પડ્યું કે આવું જ્ઞાનમાં તો જણાઈ જ રહ્યું હતું એમ મારે અનાદિકાળથી એમ પ્રતિભાસ રૂપ હતું ને. કેવળ જ્ઞાન થાય ત્યારે 32મી ગાથા પ્રવચન સારની છે ને એમાં એમ કે છે કે એમાં કેવળ જ્ઞાન થાય તો કઈ આકાર અંતર નથી થતું, કારણ કે સ્વપ્નનો પ્રતિભાસ તો હતો જ નિગોથી માંડીને સિદ્ધ સુધી બધાને છે. અને એનો આવિર્ભાવ થયો તો એમાં કઈ જ્ઞાન આકાર અંતર નથી પામતું, ક્રિયા થઈ ખાલી જાણવાની. બરોબર એમ. એટલે એ બધા બોલાને લાગે પડે. પછી અલિંગરણમાં કીધું પ્રત્યક્ષ જ્ઞાતા છે. પ્રકાશ શક્તિમાં કીધું એવો સ્વસંવેદનમય છે પોતે. એટલે એ શક્તિ છે એટલે ક્રિયારૂપ નથી, રૂપ છે એટલે નિર્મૂળ કીધું. અને પછી કેવળ જ્ઞાન થાય ત્યારે પર્યાયમાં ક્રિયારૂપ નિર્મૂળ થાય છે. પર્યાયનું વિશેષણ હવે આવશે. બધા ઘરેથી વાંચીને આવે છે કે નથી જણાતો એમ કે ને એટલે ગુરુદેવ કે મૂળ છો તો આ પાડે પણ પેલા તારા જ્ઞાન છે ને એમાં જણાઈ રહ્યો છે, સ્વીકાર કરતો જણાઈ જશે એમ. અનાદિ અનંત આત્મા મૂળતા રહિત નિર્મૂળ છે. આ વાત નિશ્ચય કીધું અનાદિ અનંત. એટલે ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ પ્રત્યક્ષ જ્ઞાતા છે પ્રકાશ શક્તિમાં. અને વલિંગડણના છઠ્ઠા બોલમાં બધામાં એ રીતે આવે ચોપરનો પ્રતિભાસ થાય એટલે જ્ઞાનની સજ્જતામાં જણાઈ રહ્યો છે ભગવાન. 17-18 ગાથાનો બોલ આવે એમાં. જ્ઞાનમાં જણાઈ રહ્યો છે. ફંક્શન ચાલુ જ છે જાણે ને જણાય એવું. અનાદિ અનંત આત્મા મૂળતા રહિત નિર્મૂળ છે. આ વાત નિશ્ચયથી તો કરી, પરંતુ હવે વ્યવહારથી કહે છે. સાદી અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવવાળા શુદ્ધ સદભૂત વ્યવહાર નહીંથી. વ્યવહાર નહીંથી જોવામાં આવે તો સાદી અનંત છે. જુઓ, નિર્મૂઢની નિશ્ચયની વાતમાં અનાદિ અનંત લીધો અને આ નિર્મૂળતા જે પ્રગટ થાય તે સાદી કેવળ જ્ઞાનની પર્યાય છે. તેની તો નવી શરૂઆત થાય છે. તેની શું કિંમત? કિંમત તો અનાદિ અનંતની છે. આ તો શુદ્ધ ભાવ અધિકાર છે. તેના જેટલા ટાઈમ સુધી સ્વાધ્યાય કરીએ, 6 મહિના સ્વાધ્યાય કરે તો પણ ટૂંકો છે. આહા, આવો આ અધિકાર છે. તેમાં બ્રહ્માંડના ભાવો ભર્યા છે. અનાદિ અનંત ક્યાં આવ્યું હતું? આ અહીંયા જ આવ્યું ને, ત્યાં સમયસરમાં. સમયસારમાં અનાદિ અનંત ક્યાં આવ્યું? ભૂલી ગયા. એક વાર કયો પેલી ગાથા ધ્રુવ વચન ના, એ તો પર્યાયની ગાથા છે. એ અનાદિ અનંત ક્યાં છે? એ તો સાદી અનંત છે. અનાદિ અનંત પર્યાય નો કહેવાય. પર્યાય અનાદિ અનંત નથી. છઠ્ઠી ગાથા છઠ્ઠી. વાહ, એ વેરી ગુડ. બધી ઇમ્પોર્ટન્ટ ગાથા બોલી જવાની. છઠ્ઠી 11 બધી બોલી જવાની. જવાબ આવી જાવ. પેલો પેરેગ્રાફ છે ને દ્રષ્ટિના વિષયનો છે ને, એમાં અનાદિ અનંત નિત્ય ઉદ્યોતરૂપ સ્પષ્ટ નાયક એક ભાવ છે. એટલે બધું એમાં બેન એમાં બે આવે છે. કહું છે છઠ્ઠી ગાથામાં જ્ઞાયક એક ભાવ છે ને ઓમાં એક જ્ઞાયક ભાવ છે. એ પછી કાલે સમજવું છે કે આ કેમ બે અલગ છે. નાયક એક ભાવ એટલે પરંપરામિક ભાવ કીધું. અચ્છા, એક ભાવ છે ને દ્રવ્યનો તો એક જ ભાવ છે, પર્યાયના 4 ભાવ છે એટલે 4 ભાવનો નિષેધ થયો. હું એક ભાવ છું એમ. બરોબર. એક જ્ઞાયક ભાવ છે એમ કેતા અભેદ પરિણમન થયું એની વાત છે. અચ્છા, પેલા એક આવ્યું. ચાલો આટલા ટાઈમ થયો. વાણિજ્ય જ્ઞાન છે જે લોકાલો સો વાણી
જય જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આ બધા વાંચી જજો પ્રવચન. હા, મને તો ઓલું એટલું હોમવર્ક કરવાનું ઓલું છે ને, ઓલા પ્રૂફ રીડિંગ ચાલુ છે. ક્યારે પૂરું થશે કોને ખબર છે. કેટલું સારું કામ કરો. કાલે જે ગાથા કીધી હતી, જે બે કીધું બધા ખોલી નિયમ સારવા